નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દિવ્ય સંકટ ઇન્ફો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ગુજરાતી વ્યાકરણ, વિશેષણ અને તેના પ્રકારો. સૌપ્રથમ જોઈશું વિશેષણની વ્યાખ્યા. વિશેષણ એ તે શબ્દ છે જે સંજ્ઞા અથવા સર્વનામની વિશેષતા દર્શાવે છે. વિશેષણ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ અથવા સ્થળની ગુણ, સંખ્યા, પરિમાણ, સ્થિતિ વગેરે જણાવે છે. હવે આપણે જોઈશું વિશેષણના પ્રકારો. સામાન્ય રીતે વિશેષણના 3 રીતે પ્રકાર પડે છે: સ્વરૂપના આધારે, અર્થના આધારે અને સ્થાનના આધારે. સ્વરૂપના આધારે 2 પ્રકાર: વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. અર્થના આધારે 7 પ્રકાર: ગુણવાચક વિશેષણ, સાર્વનામિક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ, દર્શક વિશેષણ, પ્રશ્નવાચક વિશેષણ અને સાપેક્ષ વિશેષણ. સ્થાનના આધારે 2 પ્રકાર: અનુવાદ્ય વિશેષણ અને વિધેય વિશેષણ. હવે સૌપ્રથમ આપણે સ્વરૂપના આધારે 2 પ્રકાર જોઈશું. એમાં પ્રથમ છે વિકારી વિશેષણ. જે વિશેષણનું રૂપ સમય, લિંગ અથવા વચન મુજબ બદલાય તેને વિકારી વિશેષણ કહે છે. એટલે કે જે વિશેષણમાં નામના લિંગ કે વચન પ્રમાણે ફેરફાર થતો હોય તે વિકારી વિશેષણ. ઉદાહરણ જોઈશું. અદ્વય સારો છોકરો છે. અહીં સારો શબ્દ વિકારી વિશેષણ છે. આર્યા સારી છોકરી છે. અહીં સારી શબ્દ વિકારી વિશેષણ છે. મિત્રો, બંને ઉદાહરણમાં સારો અને સારી બંને શબ્દ છે તે લિંગના આધારે બદલાઈ ગયા છે. પ્રથમ ઉદાહરણની અંદર અદ્વય છોકરો, તો છોકરો છે એ લિંગ દર્શાવે છે, તેથી ત્યાં સારો શબ્દ આવ્યો. જ્યારે દ્વિતીય ઉદાહરણની અંદર છોકરી, ત્યાં સારો શબ્દ જે પ્રથમ ઉદાહરણમાં હતો તે અહીં સારી થઈ ગયું છે. એટલે કે વિશેષણમાં ફેરફાર થયો છે, વિકાર થયો છે, તેથી તે વિકારી વિશેષણ છે. હવે આપણે જોઈશું અવિકારી વિશેષણ. જે વિશેષણનું રૂપ ક્યારેય બદલાતું નથી તેને અવિકારી વિશેષણ કહે છે. એટલે કે જે વિશેષણમાં નામના લિંગ કે વચનમાં ફેરફાર થવાથી વિશેષણમાં ફેરફાર થતો નથી તે અવિકારી વિશેષણ છે. અદ્વય હોશિયાર છોકરો છે. અહીં હોશિયાર શબ્દ અવિકારી વિશેષણ છે. આર્યા હોશિયાર છોકરી છે. અહીં હોશિયાર શબ્દ અવિકારી વિશેષણ છે. બંને ઉદાહરણની અંદર હોશિયાર શબ્દમાં કોઈ જ જાતનો ફેરફાર થયેલો નથી, તેથી તે અવિકારી વિશેષણ છે. હવે આપણે અર્થ પ્રમાણે 7 પ્રકારો શીખીશું. તેમાં પ્રથમ છે ગુણવાચક વિશેષણ. જેનાથી સંજ્ઞા અથવા સર્વનામની ગુણવત્તા એટલે કે ગુણ, દોષ, સ્વરૂપ, રંગરૂપ, સ્પર્શ, સ્વભાવ, આકાર, દેશકાળ, સ્વાદગંધ અને દિશા વગેરે વિશે માહિતી મળે તેને ગુણવાચક વિશેષણ કહે છે. આ ખાટું લીંબુ છે. અહીં ખાટું શબ્દ છે તે ગુણવાચક વિશેષણ છે. ખાટું શબ્દ છે તે લીંબુનો ગુણ દર્શાવે છે. આ મોટું ચીકુ છે. અહીં મોટું શબ્દ ચીકુનું કદ દર્શાવે છે, જેથી તે ગુણવાચક વિશેષણ છે. હવે આપણે જોઈશું સાર્વનામિક વિશેષણ. સર્વનામ તરીકે વપરાતા પદ જ્યારે નામના અર્થમાં વધારો કરે તેને સાર્વનામિક વિશેષણ કહે છે. આ, અમે, હું, તમે, તેઓ, તે, તેઓને વગેરે જેવા શબ્દો સર્વનામ છે. જ્યારે આ શબ્દો વિશેષણ તરીકે વપરાય ત્યારે તે સાર્વનામિક વિશેષણ કહેવાય છે. ઉદાહરણ જોઈશું. અમે દુબઈ પહોંચી ગયા હતા.
અહીં અમે શબ્દ સાર્વનામિક વિશેષણ છે. તેઓ ચાલે છે. અહીં તેઓ શબ્દ સાર્વનામિક વિશેષણ છે. સંખ્યાવાચક વિશેષણ જે સંજ્ઞા અથવા સર્વનામની ચોક્કસ સંખ્યા અથવા અનિશ્ચિત સંખ્યા દર્શાવે તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. સંખ્યાવાચક વિશેષણના બે પેટા પ્રકારો છે: નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણમાં સંખ્યા નિશ્ચિત દર્શાવવામાં આવે છે, જ્યારે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણની અંદર ચોક્કસ સંખ્યાનો ખ્યાલ પડતો નથી. ઉદાહરણ: બે સસલા ખાય છે. અહીં બે શબ્દ નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે. આ ઘણા બધા ફૂલ છે. અહીં ઘણા બધા શબ્દ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે. આ ઉદાહરણની અંદર ફૂલની નિશ્ચિત સંખ્યા કેટલી છે તે ખબર પડતી નથી, એટલે કે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે. હવે આપણે જોઈશું પરિમાણવાચક વિશેષણ. જેનાથી સંજ્ઞાની માત્રા, કદ અથવા વજન જાણવા મળે તેને પરિમાણવાચક વિશેષણ કહે છે. જથ્થામાં રહેલ કોઈ પણ વસ્તુનું માપ દર્શાવવા માટે જે શબ્દ વપરાય તે પરિમાણવાચક વિશેષણ. ગ્લાસમાં ઘણું પાણી છે. અહીં ઘણું શબ્દ જથ્થો દર્શાવે છે, તેથી તે પરિમાણવાચક વિશેષણ છે. આ બરણીમાં થોડું મધ છે. અહીં થોડું શબ્દ પરિમાણવાચક વિશેષણ છે. હવે આપણે જોઈશું દર્શક વિશેષણ. જે સંજ્ઞાના બદલે આવે છે અને કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળ વગેરે દર્શાવે તેને દર્શક વિશેષણ કહે છે. ટૂંકમાં કહીએ તો નજીકના કે દૂરના વસ્તુ, વ્યક્તિ કે પદાર્થને દર્શાવવા માટે જે વિશેષણ વપરાય તે દર્શક વિશેષણ. જોઈશું આ મારી કાર છે. અહીં આ શબ્દ દર્શક વિશેષણ છે. તે બિલાડી સુંદર છે. અહીં તે શબ્દ દર્શક વિશેષણ છે. હવે આપણે જોઈશું પ્રશ્નવાચક વિશેષણ. પ્રશ્ન પૂછવા માટે વપરાય અને સંજ્ઞાની વિશેષતા દર્શાવે તેને પ્રશ્નવાચક વિશેષણ કહે છે. સરળ શબ્દોમાં કહીએ તો કયો, કેવો, કેટલો, કેટલી, કેટલા, કોનો, કોની, શું, ક્યાં વગેરે શબ્દો પ્રશ્નવાચક વિશેષણ તરીકે વપરાય છે. કેટલા સિંહ છે? અહીં કેટલા શબ્દ પ્રશ્નવાચક વિશેષણ છે. કોને પ્રવાસમાં જવું છે? અહીં કોને શબ્દ પ્રશ્નવાચક વિશેષણ છે. સાપેક્ષ વિશેષણ. જે વિશેષણ એકબીજા સાથે વાપરવા પડે તેને સાપેક્ષ વિશેષણ કહે છે. જેવું તેવું, જેમ તેમ, જો તો, જ્યારે ત્યારે, જેવો તેવો વગેરે જેવા શબ્દો સાપેક્ષ વિશેષણ છે. જો ચોરી કરશો તો જેલમાં જવું પડશે. અહીં જો અને તો શબ્દ સાપેક્ષ વિશેષણ છે. જો વરસાદ આવશે તો પાક ઉગશે. અહીં જો અને તો શબ્દ એકબીજાની સાથે એટલે કે એકબીજાની સાપેક્ષ વાપરાયેલા છે, તેથી તે સાપેક્ષ વિશેષણ છે. હવે આપણે સ્થાનના આધારે બે પ્રકાર અનુવાદ્ય વિશેષણ અને વિધેય વિશેષણ શીખશું. તેમાં પ્રથમ છે અનુવાદ્ય વિશેષણ. જ્યારે વિશેષણને વિશેષ્યની આગળ મૂકવામાં આવે ત્યારે તેને અનુવાદ્ય વિશેષણ કહે છે. ઉદાહરણ જોઈશું. આ સુંદર પક્ષી છે. અહીં વિશેષણ છે તે વિશેષ્યની આગળ વપરાયેલો છે, એટલે કે સુંદર શબ્દ છે તે અનુવાદ્ય વિશેષણ છે. તે
સફેદ હંસ છે. અહીં સફેદ શબ્દ અનુવાદ્ય વિશેષણ છે. હંસ છે એ નામ છે અને વિશેષણ છે તે નામની આગળ, એટલે કે સફેદ છે તે વિશેષણ છે તે નામની આગળ વપરાયેલો છે, તેથી તે અનુવાદ્ય વિશેષણ છે. હવે આપણે જોઈશું વિધેય વિશેષણ. જ્યારે વિશેષણને વિશેષ્યની પાછળ મૂકવામાં આવે ત્યારે તેને વિધેય વિશેષણ કહે છે. ઉદાહરણ જોઈશું. આ પક્ષી સુંદર છે. અહીં સુંદર શબ્દ છે એ વિધેય વિશેષણ છે. પક્ષી છે એ નામ છે અને નામની પાછળ વિશેષણ વપરાયેલું છે, એટલે કે નામની પાછળ પક્ષી એ નામ છે, એ નામની પાછળ વિશેષણ તરીકે સુંદર શબ્દ વપરાયો છે, તેથી તે વિધેય વિશેષણ છે. તે હંસ સફેદ છે. અહીં સફેદ શબ્દ વિધેય વિશેષણ છે. હંસ શબ્દ નામ છે અને નામની પાછળ સફેદ વિશેષણ વપરાયેલું છે, તેથી તે વિધેય વિશેષણ છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.